વેલકમ ટુ જય માંડપુણા કિચન. હું ઇલાબી આહિર આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ચટપટું લીલા મરચાંનું અથાણું. તો તમને જો શાક બનાવવાનો મૂડ ન હોય અથવા તો શાક તમારા ઘરમાં કંઈ ન હોય તો તમે એક ચમચી અથાણા સાથે રોટલી અથવા રોટલા ખાઈ શકો છો. શાકની પણ જરૂર નહીં પડે, એટલું ટેસ્ટી આ અથાણું બની અને તૈયાર થઈ છે. અને બીજું કે આ અથાણું તમે 3 થી 4 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો હવે આપણે જોઈ લઈશું કે લીલા મરચાંનું ચટાકેદાર અથાણું કેવી રીતે બનાવવું અને તેમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તેની રીત. તો લીલા મરચાંનું અથાણું બનાવવા માટે આપણે કેવા મરચાં લેવાના? લીલા મરચાં લેવાના. જે દેશી મરચાં આવે છે ને તીખા મરચાં હોય છે તે લેવાના. આમાં મોળા મરચાં નહીં ચાલે, કારણ કે જો મોળા મરચાં એડ કરીશું ને તો લીલા મરચાંનું અથાણું ખાવાની મજા નહીં આવે અને ટેસ્ટફુલ નહીં લાગે. તો મરચાંને હવે આપણે સરસ રીતે વોશ કરી નાખીશું. તો મરચાંને વોશ કર્યા બાદ મરચાંને આ રીતે સરસ રીતે લૂછી નાખવાના, જેથી અથાણું છે તે આગળ જતાં ચીકણું ન થાય. અને આ અથાણામાં ખાસ ધ્યાન એ રાખવાનું કે આમાં બિલકુલ પાણીનો યુઝ ન થવો જોઈએ. તો જો અહીંયા આપણે મરચાંને સરસ રીતે લૂછી નાખ્યા છે, બિલકુલ પાણીનો ભાગ નથી. હવે આ મરચાંને આપણે ચોપર મશીનમાં એડ કરવાના છે. તો તેના માટે મેં અહીંયા આ રીતનું ચોપર મશીન લીધું છે. તો તમારી પાસે કોઈ પણ ચોપ કરવાનું મશીન હોય તે તમે લઈ શકો છો. તો હવે આ મરચાંમાંથી આપણે ડંઠલનો ભાગ અલગ કરી નાખીશું અને ચોપર મશીનમાં એડ કરતા જઈશું. ઢાંકણ બંધ કરી દઈશું. હવે આ મરચાંને દોરી ખેંચી અને સરસ રીતે ચોપ કરી નાખીશું. તો અહીંયા આપણા મરચાં સરસ ચોપ થઈ ગયા છે. હવે આપણે ચોપર મશીનનું ઢાંકણ ખોલી નાખીશું. હવે આ ચોપ થયેલા મરચાંને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. તો અહીંયા આપણે મરચાંને સરસ ચોપ કરી નાખ્યા છે. હવે આને આપણે સાઈડમાં રાખી દઈશું અને ત્યારબાદ લઈ લઈશું આપણે 100 ગ્રામ જેટલું આદું અને 50 ગ્રામ જેટલું લસણ. આદુને મેં આ રીતની સાલ ઉતારી અને નાના નાના ટુકડા કરી નાખ્યા છે. હવે આદું અને લસણને પણ આપણે સરસ રીતે ચોપર મશીનમાં એડ કરી અને ચોપ કરી નાખીશું. તો જો અહીંયા આપણે લસણને અને આદુને પણ સરસ રીતે ચોપર મશીનમાં ચોપ કરી નાખ્યું છે. હવે આ આદુ મરચાંને પણ આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. તો હવે આને આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે આ રીતે. તો હવે આ બાઉલને આપણે સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ. હવે આપણે ગેસ ઓન કરી અને ગેસ પર આપણે પેન રાખી દઈશું. તેમાં આપણે 2 ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈશું. ત્યારબાદ 2 ચમચી આખા ધાણા એડ કરી દઈશું. 2 ચમચી જીરું એડ કરી દઈશું. 2 ચમચી મેથી એડ કરી દઈશું. 2 ચમચી લઈ લઈશું આપણે રાઈના કુરિયા. તમે રાઈના કુરિયાની જગ્યાએ આખી રાઈ પણ લઈ શકો છો. હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે રોસ્ટ કરી લઈશું. વધારે આપણે આને રોસ્ટ નથી થવા દેવાની, ફક્ત ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે આને રોસ્ટ કરી લઈશું. તો અહીંયા આપણા મસાલા સરસ રોસ્ટ થઈ ગયા છે. હાથે આપણે ગરમ લાગે ને એટલા જ આપણે રોસ્ટ કરવાના છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આ મસાલા ઠંડા થઈ જાય એટલે આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે આ મસાલાની અંદર આપણે 1 ચમચી લઈ લઈશું કાશ્મીરી લાલ મરચું. આ મરચું તીખું નથી હોતું પણ આનાથી કલર સરસ આવે છે, કારણ કે આપણે મરચાંનું અથાણું બનાવ્યું છે એટલે આપણે તેમાં લીલા મરચાંનો તો યુઝ કરીએ છીએ. તેથી આપણે તીખું મરચું નથી લેવાનું. 1/2 ચમચી જેટલું આપણે લઈ લઈશું હળદર પાવડર. 5 ચમચી આપણે હિંગ એડ કરી દઈશું. હિંગથી સ્વાદ સરસ આવે. 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું. હવે આ બધા જ મસાલાને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખીશું. તો આ મસાલાનું ટેક્સચર આપણે આ રીતનું રાખીશું. જો થોડું અધકચરું રહે તે રીતે, એકદમ ઝીણો નથી આપણે ગ્રાઇન્ડ કરવાનો. તો આ રીતનું થોડું અધકચરું રાખીશું તો ખાવામાં ટેસ્ટી લાગશે અને સ્વાદ પણ બહુ સરસ આવશે. તો આ રીતે તમે મસાલો તૈયાર કરી અને 1 વર્ષ સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. જ્યારે પણ તમારે અથાણું બનાવવાનું હોય ત્યારે તમે ફટાફટ આ મસાલાનો યુઝ કરી અને અથાણું બનાવી શકો છો. હવે આપણે ચોપ કરેલા આદુ, મરચાં અને લસણમાં આ મસાલો એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આ મરચાંનું અથાણું તમે આ રીતે બનાવી અને ખાશો ને તો ખાવામાં એટલું ટેસ્ટી બનશે કે તમે 2 રોટલી ખાતા હશો તો 4 રોટલી ખાવા મળશો. એવું ચટાકેદાર બની અને તૈયાર થાય છે. તો અહીંયા આપણે મસાલો સરસ રીતે મિક્સ કરી નાખ્યો છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે આપણે ગેસ ઓન કરી દઈશું અને આપણે તેલ ગરમ થવા માટે રાખી લઈશું. તો અત્યારે મેં તેલ સિંગનું લીધું છે. તમે સિંગના તેલની જગ્યાએ સરસોનું તેલ પણ લઈ શકો છો, પણ અમારા ઘરમાં અથાણામાં સિંગ તેલ ખવાય તેથી મેં સિંગ તેલ લીધું છે. તો સિંગ તેલ અથાણામાં યુઝ કરવાથી 3 થી 4 મહિના સુધી અથાણું બગડતું નથી અને અથાણું વાસ પણ નથી મારતું. તો તેલને આપણે આ રીતે ધુમાડો નીકળે ને એ રીતે ગરમ થવા દેવાનું.
તો જો અહીંયા તેલમાંથી ધુમાડા નીકળી ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેલને ગેસ પરથી નીચે ઉતારી લઈશું. અને આ તેલને હવે આપણે ગરમ ગરમ હોય ને ત્યાં જ આપણે થોડું થોડું એડ કરી દેવાનું. આ રીતે આપણે થોડું થોડું કરી અને એડ કરી દઈશું. જો આમાં તેલનું પ્રમાણ આ રીતે રાખીશું. તો હવે આપણે 2 લીંબુ લઈ લઈશું ખટાશમાં. અને તમારે લીંબુનો યુઝ ન કરવો હોય તો તમે લીંબુની જગ્યાએ વિનેગર પણ લઈ શકો છો. હવે આ સ્ટેજ ઉપર આપણે 2 લીંબુનો રસ એડ કરી દઈશું. તો લીંબુ એડ કરવાથી મરચાંનું અથાણું તીખું, ખાટું, મીઠું આ રીતનું ચટાકેદાર બને છે અને ખાતા ન ધરે એટલું ટેસ્ટી બને છે. તો તમે પણ આ રીતે લીલા મરચાંનું અથાણું ચોક્કસથી બનાવજો. આ અથાણું તમે રોટલી, ભાખરી, રોટલા, પરાઠા કંઈ પણની સાથે ખાઈ શકો. તો અથાણાને આપણે કાચના કન્ટેનરમાં જ ભરવાનું, તો જ અથાણું લાંબા સમય સુધી સારું રહે. અને આ અથાણાને તમારે ફ્રીજમાં જ રાખવાનું. અને અથાણું ભરતા પહેલાં કાચના કન્ટેનરને ચોખ્ખી કરી નાખવાની અને તેને તડકામાં તપાવી દેવાની. ત્યારબાદ જ અથાણું ભરવાનું. તો અહીંયા આપણું ટેસ્ટી લીલા મરચાંનું અથાણું બની અને થઈ જશે તૈયાર. તો તમને આ લીલા મરચાંનું અથાણાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને મારી આવી જ નવી રેસીપી શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.